આજ મુદ્દે વધુ જાણકારી અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આપી રહ્યા છે। યુનુસ, ઘટના સંબંધી વિગતો શું છે, શું કારણ અત્યારે સામે આવી રહ્યું છે? વિધિ મંગળવાર સવારની આ ઘટના છે। ટાઈમ્સ સ્ક્વેરની જે બિલ્ડિંગમાં જે નરેશ પટેલની ઓફિસ આવેલી છે તેની અંદર જ ઘરે ફાંસો ખાઈને તેઓ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી। તેઓના જે સાથી કર્મચારીઓ છે તેઓએ બંધ ઓફિસની અંદર તેઓને લટકતી હાલતમાં જોઈને પરિવારજનોને જાણ કરી હતી અને બાદમાં પોલીસને પણ જાણ કરી હતી। પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પ્રોડસન સ્કૂલના સંચાલક નરેશ પટેલે કયા સંજોગોમાં ઘરે ફાંસો ખાધો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ આર્થિક સંક્રમણ અથવા તો આર્થિક લેવડ દેવડમાં થયેલ મોટા દેવાને કારણે તેઓ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે। છતાં પણ જે સંજોગો સર્જાયા છે તેઓની સાથે જે વ્યક્તિઓ સંકળાયેલી છે તેઓની ઓફિસની વ્યક્તિઓ તથા જે અન્ય વ્યક્તિઓ છે તેઓની કોલ ડિટેલના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલી છે। પરંતુ શિક્ષણ જગતમાં અને આ સમગ્ર મામલે ભારે ચર્ચા ફેલાય છે કે નરેશ પટેલે કયા સંજોગોમાં આત્મહત્યા કરી છે। તો શિક્ષણ સાથે સંકળાયેલો મુદ્દો હતો કે પછી આર્થિક બાબતો હતી તે દિશામાં આગળની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આભાર યુનુસ, તમામ માહિતી બદલ। તો અત્યારે કારણ સંબંધી તપાસ થઈ રહી છે। નરેશ પટેલ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ પણ પોલીસ કરી રહી છે।